કચરો બહુ થઈ ગયો છે, તો આપણે સ્વચ્છતા જાળવવી પડે. તો બધા ભેગા થઈને પહેલાં કચરો સાફ કરી દઈએ. વેલકમ મિત્રો, પાર્ટ 2માં અમે મેગી બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આ જુઓ, અમારા બે મિત્ર શાકભાજી કાપે છે અને ઘણી મહેનત પછી અમે ચૂલો સળગાવ્યો. શાબાશ બેટા. આ દેખો બધી વસ્તુઓ. મેં નેટ ચૂલો સળગાવીને ચાલુ કરી નાખી મેગી બનાવવાની પ્રોસેસ. અને એક સાઈડ વરસાદ બી જોરદાર ચડી ગયો, તો અમે કીધું મેગી ખાતા પહેલાં પલળી ના જઈએ, તો ફટાફટ મેગી બનાવી દઈએ અને તો ફટાફટ ખાઈને નીકળી જઈએ. તો પછી અમે મેગી બનાવવાનું ચાલુ કરી દીધું. अभी मजा आएगा ना भिड़ो. પછી બધા મિત્રો બેસી ગયા જમવા માટે. મેગી થોડી તીખી બની હતી, એટલે અમારા એક ભાઈને થોડી તીખી લાગી હતી, પણ મેગીનો સ્વાદ એક નંબર હતો. છાશ સાથે હતી એટલે વધારે તીખી ના લાગી. પછી મેગી ખાધા પછી અમે ત્યાં નીચે એક ઝરણું હતું, નાનું એવું ઝરણું, ત્યાં ઉપરથી પાણી આવતું હતું, મસ્ત નેચરલ પાણી. ત્યાં અમે પાણી પીધું. અમારા અમુક ફ્રેન્ડ હોય ને, ક્યાં ગયા હોય તો રીલની બાકાચીકી કરવી પડે. તો પછી હું ને ચંદ્રેશભાઈ બેઠા હતા શાંતિથી, કેમને અમને આ બધું ના ફાવે. પછી અમે નીચે ઉતરવાનું ચાલુ કરી નાખ્યું, પણ રસ્તો ભૂલી ગયા હતા. એક કે આ મકા જાઓ, એક કે આ મકા જાઓ, જેમ તેમ કરીને અમે નીચે ઉતર્યા. નીચે એક મંદિર હતું. આ દેખો, આ મંદિર છે. આ રસ્તે આવવાનું હતું ને અમે આખું ભમીને બીજા રસ્તે આવી ગયા. એમાં થોડું લેટ થઈ ગયું, તો પછી અમે ફટાફટ બાઇક જોડે નીકળ્યા. પછી ઇકબાલ ગાઢા એને અમે ચા પીવાનું વિચાર્યું, તો ચા પીવા ઉભા રહી ગયા બધા મિત્રો. અને ઘરેથી બી ફોન આવતા હતા મિત્રોને કે કેટલે આયા, કરવાનું ટેન્શન હોય ને બિચારોને. પછી અમે ત્યાંથી નીકળ્યા ચા પીને સીધા ઘરે. ચલો મિત્રો, અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.